ગુજરાતીઓની ફેવરિટ અને ટ્રેડિશનલ રેસીપી, જે નાસ્તામાં પણ ખાય, ડિનરમાં પણ ખાય અને લંચ બોક્સમાં પણ લઈ જાય એવી હાંડવાની રેસીપી પણ એક ડિફરન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સથી જોઈશું. તો હાંડવા માટે 400 ગ્રામ હાંડવાનો લોટ, 2 ટેબલસ્પૂન તેલ નાખી અને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ખાટી છાશ, પણ આ છાશ એ એકદમ ઘાટી છે, થીક છે, તો એવી ખાટી અને ઘાટી છાશ આપણે 1 કપ નાખી દેવાની. બરાબર મિક્સ કરી લઈશું. અને છાશ બરાબર મિક્સ થઈ જાય એટલે ફરીથી એમાં 1 કપ પાણી, આ મેં હુંફાળું ગરમ પાણી લીધું છે, સાવ ઠંડુ નથી. હાંડવામાં ફર્મેન્ટેશન, આથો આવવો ખૂબ જ જરૂરી છે, તો એના માટે છાશ અને ગરમ પાણી આ બંને ખાસ જરૂરી છે. ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આપણે આ મિક્સ કરીએ ત્યારે જ આપણને ખબર પડી જાય કે આ બેટર બરાબર છે કે નહીં. જુઓ, ઇઝીલી ગોળ ગોળ મારું સ્પેચ્યુલા ફરે છે. તો મારું આ બેટર તૈયાર થઈ ગયું છે. બસ એને થોડી વાર આવી રીતે આપણે ફેંટી લઈશું. અને હવે એમાં મેથીના દાણા ઉપર નાખીશું. આ મેથીના દાણાથી ફર્મેન્ટેશન જલ્દી થાય છે, એટલે કે આથો સારો આવે છે અને હાંડવામાં જાળી પણ સરસ પડે છે, જાળીદાર હાંડવો બનશે. મેં તો કબાટમાં ઢાંકીને આ બેટર મૂકી દીધું હતું અને 5 કલાક પછી જ એને હવે આપણે ચેક કરીશું. અહીંયા મેં ચોપર લીધું છે, 1 કપ લીલી મકાઈના દાણા, 4 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા અને 8 થી 9 લસણની કળી. તો આ બધું આપણે સરસ ચોપ કરી લઈશું. બધું મેં ચોપ કરી લીધું છે અને 5 કલાક પછી આ બેટર હું બહાર કાઢું છું અને એમાં આ ચોપ કરેલી બધી જ વસ્તુ નાખી દઈશું. અને હવે હાંડવામાં વધારે હેલ્ધી બનાવવા માટે પનીર નાખીશું. તો તમે ક્યારેય આવો લીલી મકાઈ અને પનીરનો હાંડવો બનાવ્યો છે? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. મીઠું નાખી દીધું છે અને ખાંડ, ખટાશ છે એટલે બેલેન્સ કરવા ખાંડ. હવે બધું મિક્સ કરી લઈશું. તમને થશે કે હળદર ક્યાં ગઈ, લાલ મરચું ક્યાં ગયું, તો એ બધું જ આવશે. તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. બેટર થોડું ખાટું લાગે છે એટલે મેં 1/2 કપ ગરમ પાણી નાખ્યું છે. હંમેશા ગરમ પાણી જ નાખવું. જો ઠંડુ પાણી નાખશો તો હાંડવો ફૂલશે નહીં. હવે અડધી ટીસ્પૂન કુકિંગ સોડા. અને આ મારો વઘાર તૈયાર થઈ ગયો છે. રાઈ, હળદર, હિંગ, મીઠી લીમડી અને વઘાર હું આમાં નાખી દઉં છું. અને હવે આને એક જ દિશામાં મિક્સ કરી અને જલ્દીથી પ્રીહીટેડ હાંડવાના કુકરમાં મેં આ બેટર નાખી દીધું છે. મેં 10 મિનિટ પહેલાં આ વાસણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલથી ગ્રીસ કરીને જ મૂકવાનું. હવે ઉપર તલ છાંટી દઈશું. ફ્રેન્ડ્સ, આપ કેવી રીતે વઘાર કરો છો હાંડવાનો, મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. તો તલ છાંટી અને હવે હું ઢાંકણ બંધ કરી દઉં છું અને ગેસની સ્લો ફ્લેમ કરી દીધી છે અને 40 મિનિટ પછી ચેક કરીશું. તો હવે 40 મિનિટ પછી હું હાંડવાના કુકરનું ઢાંકણ ખોલું છું. ચાલો ચેક પણ કરી લઈએ. તો જુઓ, મેં એક ચાકુ અંદર ખોસી જોયો છે, એકદમ ક્લીન બહાર નીકળ્યો છે.
એટલે આપણો હાંડવો સરસ કૂક થઈ ગયો છે. હવે આને બિલકુલ ઠંડો થવા દેવાનો, પછી જ એના પીસ પાડવાના. ઉપર મેં ધાણા છાંટી દીધા છે. ચાલો એને અનમોલ્ડ પણ કરી લઈએ. જુઓ, આપણો હાંડવો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે. જાળીદાર અને સોફ્ટ બન્યો હોય એવું તો લાગે જ છે, પણ પીસ પાડીએ એટલે ખબર પડે. તો ચાલો પીસ પણ પાડી જોઈએ. તો ઇઝીલી પીસ પણ પડી જાય છે. તો આપણો સરસ મજાનો લીલી મકાઈ અને પનીરનો હાંડવો રેડી છે. આપને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.